તાવ આયો મને તાવ આયો, ઊનો ઊનો તાવ આયો, શેર બજાર નો ભાવ આયો. ભાઈ મારા કાલે શેર બજારમાં નુકસાન થયું ને એટલે તાવ આવ્યો છે. તાવ ઉતરી જાય, ચિંતા ના કરીશ ભાઈ. હવે ઉતર્યો? એટલે ઉતર્યો કે નહીં? શું હું નહીં ઉતર્યો? અલ્યા કો ખાવું છે? ચા પીધી હમણાં, પણ એ કડવી કડવી લાગે. એટલે ચા તો ગળી આવે, તને કે નહીં કડવી લાગી યાર? મને તાવ આવે એટલે કડવી લાગી. અરે યાર ઉભા રહો, તારા માટે બીજું કોઈ વસ્તુ લાવું. એ છે જાય બે. અરે તારા માટે દવા લાવું જોરદાર. હા દવા લાય, તાવ આવ્યો મને. લે ભાઈ મારા તારા માટે દેશી દવા લાવ્યો છું, તું ખા મટી જશે. આ કર. આ તો મેઠું મેઠું હતું લ્યા. કેવું લાગ્યું ભાઈ તને? મેઠું મેઠું ખતમ. એટલે મારો છે આના લેબડો ખવડાવ્યો તો મેઠો મેઠો લાગ્યો, ચા પીડ્યો તો ગળી લાગે, આ મોળી લાગે. મારું હારું કરવાનું શું? રે 2 મિનિટ બીજી દવા લાવું તારા માટે. હવે આના દેશી દવા કરી કે જાય લે તું. 2 મિનિટ મસ્ત લાવું તારા માટે વસ્તુ દવા. હા લાય લાય. હવે જુઓ તમે, હવે આ દવા કોમ આવશે. હા કર ભાઈ. કેવું લાગે ભાઈ? એ મેઠું મેઠું છે. મારો તો મને તાવ આવી જાય આજે. હવે બીજી દવા. 2 મિનિટ હો ભાઈ. હવે કોમ આવશે. આ કર ભાઈ. બે મસ્ત મેઠું મેઠું છે, મત જેવું છે. વાગે એસી લાવો તો બધું ખાવાનું બધું. મારો જો આને મરચું ખવડાવતો તીખા ના આટીને હાવ મોડું લાગે. આ મારું જો મેઠું લાવ્યો, મેઠું કોઈ કોમ ના આવ્યું. મારું જો મેઠું ખવડાવ્યું તો કે કડવા આટીને મેઠું લાગે. મારો દવા મારી જ અસર નહીં કરતી કોઈ. હવે આને શું કરવાનું? મને જ ખબર નહીં મને શું થાય છે. એટલે ભાઈ તું જેવું સાચું કે છે મારા ભાઈ, મને તારા હિસાબે તાવ આવી જાય ને કે. ના ના મને તાવ આવ્યો છે. ખરેખર તાવ આવ્યો છે ને? આમ નાટક નહીં કરતો ને? ના નાટક નહીં કરતો. ત્યારે હું દવાખાને લઈ જાઉં તને. પણ મારાથી હેડ આતું નથી. અલ્યા ઉભા રહો, હું રિક્ષા લઈને આવું તો. હા બરાબર બરાબર. સારું. મારું વારસું શું કરું હવે? ફોન કરું પેલા ને. હાલો. હા બોલો ને ભાઈ. હા ભાઈ, શું હતા તમે? ભાઈ હમણાં તો બહાર હતો ભાઈ. આઈ જન મારા ભાઈને લઈ જવા દવા. ના અત્યારે નહીં અવરાય હો. નહીં ભાઈ એમ? ના નહીં અવાય. અરે યાર રિક્ષા જો હતો ઘરે. એ સારું. હા ભાઈ ભરતભાઈ, રિક્ષા વાળા તો ભાઈ બહાર ગયા છે. તો હવે હું લઈ લઉં. તને આવડે રિક્ષા ચલાવતા? અલ્યા યાર એમાં શું છે, આ કિક મારીને જવા જ દેવી છે ને રિક્ષા યાર. ના ભાઈ ના, તને રિક્ષા આવડતી નહીં, મારે મરવાનું નહીં. તો સારું તારે તું પોતા મેલ. પોતા મેલું તારે, બીજું શું થાય? આ શું કરે? એટલે આ બાપુ પોતું મેલું યાર. તું મારવાનું મેલવાનું કીધું મને. આ રીતે પોતા મેલવાના હોય? અરે મારા બાજુ એમ કે પોલું પોતું મારવા હોય મેલો ને તમે, તો કે એને તાવ મટી જાય. તાવ આવ્યો ને એમ? હોવે. આ રીતે પોતું ના મેલવાનું હોય. કપડું પલાળીને એમાં મીઠું નાખીને કપાળ ઉપર પોતા મેલવાના હોય. અલ્યા ભાઈ મને તો એમ કે પેલું પોતું મેલો એટલે. આમ આવજી, સાઈડમાં આવજો તું. અલ્યા ભગત, આને તો ખબર નહીં પડતી, આ તો ગાંડો. પણ તું તો ભણેલો ગણેલો. આ રીતે પોતા મેલવાના હોય. મને તાવ આવ્યો ને મને ખબર નહીં શું પોતા મેલે જ મને ખબર નહીં. આ તો ગાંડો છે. દવાખાને કોણ લઈ જાય મને દવાખાને? લે ભાઈ પકડજી, હજી દવાખાને લઈ જઈએ આને. પકડ પાડલા એ મૂકી દે. માં
એ ઉભા રહો લે અહીંયા અલ્યા થાકી ગયા 2 મિનિટ આરામ કરો એ ઉભો થા ભાઈ બેવા દે ઉઠા લે રે દેવા ઉઠા લે રે બાબા કેટલો વજન હે બે આનો હેડો લે હેડો 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 દવાખાને તો આઈ જાઓ. સુઈ જા ભાઈ ઉપાડો ભાઈ આવ વધારે છે હો પણ ભાઈ મને તરસ લાગી 2 મિનિટ અહીંયા હા ભાઈ આ જા પી લે અહીંયા નર છે એ માટલી છે અહીંયા તો જૂની ક્યાંય અહીંયા તો બહુ જૂનું માટલું લાગે છો બાકી એ માટલું માટલું મળ્યું યાર મને તો બતાય તો એ માટલી તો જૂની લાગે મારા ભાઈ એનું માટલું યાર હશે કઈ કામમાં એ બતાવ બતાવ તમારો તાવ મટી ગયો તાવને જવા દો ને કોતરણી કરેલું છે બહુ એ, જૂનું લાગે મારી વાત અહીંયા સાંભળો, ભાઈ. અહીંયા બખાડો ના કરો આજુબાજુ વાળા જોશે ને કદાચ આપણી જગ્યાએ જઈને ખોલો આનો એનો કઈક હશે આમાં હા, એ શાંતિ રાખે એકદમ થી ના ખોલતા કઈ નીકળે કરે તો કામ થઈ ગયું અને માટલું છે બે આમાં કઈક તો હશે હો ભાઈ એમ અહીંયા બેસો બેસો અહીંયા બેસો બે નીચે ના મારા ખોળા મૂકી દો એ ભાઈ જો મારી વાત સાંભળો આના હરકા 2 ભાગ થાય 2 તમારા 2 અમારા આ કશો હતો નહીં બરાબર આને હું ખોલું બોલો બરાબર અરે ભાઈ આ શેનો બખાડો થાય છે મને હસવાનો અવાજ આવ્યો હમણાં અને મને શૂટરનો અવાજ આવે છે સ્કૂટરનો અવાજ આવા જો જો મારી વાત સાંભળ જો ધ્યાનથી સાંભળ રોવાનો અવાજ આવે કોઈનો હા રોવાનો અવાજ બી આવે છે કામ કરજો મારી વાત સાંભળ પેલી સાઈડ જઈએ ત્યાં કંઈક પ્રોબ્લેમ લાગે કોઈ તકલીફ હશે ત્યાં જતા રહેજો ત્યાં જઈ ચેક કરીએ ઓય એમાં આવું કરે શું થયો? ઓય તને શું થયું? આ શું છે? ઓય વાત તો સાંભળ. આ કેમ આવું કરે? લા તમને લોકોને શું થયું? ઓય શું થયું? તમને લોકોને સાઈડમાં તો અહીંયા મને લાગે કઈક તકલીફ છે રોવે છે હશે નાચે છે આ બોલો રિક્ષા ચલાવે શું છે કઈ ખબર નહીં હા પડતી છે એટલે માટલી પડી દેખાય હા મને એનું કઈક કશું કારણ બરાબર લાગે લાગે છે ચલો દેખીએ જઈને હા તો ચાલો જોઈએ એ મોઢું બંધ કર લે મોઢું બંધ કર લે માટલીમાં કઈક લોચા લાગે છે હા માટલીમાં જ કશું છે ભલે માટલીનું કઈક હું કરું 2 મિનિટ એ માટલી છે આ માટલીમાં તો ચિઠ્ઠી છે માટલી ચિઠ્ઠી છે આમાં માટલીમાં શું લખેલું? આ માટલીની અંદર વર્ષો પહેલા ચમત્કારિક ગેસ ભરવામાં આવ્યો હતો આ ગેસથી આ ગેસની જ અસર લાગે મને આ ગેસથી કોઈ પણ વ્યક્તિને સૂંઘવામાં આવે તો તે પાગલ થઈ જાય ગાંડાની જેમ કરે જેને જે શોખ હોય ને એ પ્રમાણે કરે છે હા અને નાચવાનો જ શોખ હતો બહુ એ બહુ નાચ નાચ કરે છે આની દવા બી લખેલી આનો ઈલાજ બી લખેલો છે અભી મજા આયેગા ના ભીડો આ ગેસ વાળી માટલી આને યાર લઈ જા ને યાર ક્યાં આપણે
સાઈડમાં આવી જાઓ, સાઈડમાં ઉભો રહો. ગેસ વાળી માટલીની નીચેની માટલીમાં તેની રાખ મૂકવામાં એ જાનકા આલીશ કાનપટાનો એક ખેંચીને આ માટલીની રાખમાં વ્યક્તિના કપાળ પર ચાંદલો કરવાથી આ તકલીફ દૂર થઈ જશે, રોગ મટી જશે અને ગાંઠ પણ નીકળી જશે. ચલો ટ્રાય કરીએ. આમાં રાખતો છે જ. હા બરાબર. આ લોકોને એકને ચાંદલો કરીને જોઈએ, બરાબર થઈ જાય તો બીજા બધાને કરી નાખીએ. બરાબર, આવી જાય. ચાલ હવે થોડા પકડજે લોકો, કંટ્રોલ બહાર છે બધા. આને પકડ, પકડાના બરાબર. થઈ ગયો બરાબર. બરાબર થઈ ગયું. આ ગાડાને પકડ, આ પેલા થઈ ગયો બરોબર. થઈ ગયો ને. તમે તમે 3 જણા આને પકડો, પેલા નાચવા વાળાને. એની એનર્જી પતી જશે પછી. થઈ જાય. થઈ ગયા બરાબર. ભાઈ હવે તમે બધા બરોબર છો ને? આ તો મારી વાત સાંભળો. પેલો ક્યાં તો રોવા વાળો, આને પકડો. આને લાવ, આને રોવાનું નહીં પડતું. શું થઈ ગયું મારી સાથે? શું થઈ ગયું? ભાઈ તમે લોકો બરોબર છો? હા કમ્પ્લીટ છીએ કમ્પ્લીટ. તમને યાદ છે ને તમે લોકો કોણ છો? હા અમે તો બધું યાદ છે. આ સાઈડમાં આવી જાઓ. અહીંયા પહેલા પણ અહીંયા અમને થયું તું શું? તો મારી વાત સાંભળો, હું તમને સમજાવું. આ માટલીમાં હતો ગેસ. તમે માટલી ખોલી હતી, ગમે ત્યારે ખોલી હશે, નહીં ખોલી હોય તમને ખ્યાલ. એ ગેસના કારણે તમને આ તકલીફ થઈ હતી. ગેસના કારણે? હા, હવે મારી વાત સાંભળો. આ માટલી અહીંયા લાવ્યું કોણ? એમાં કેવું હતું, માટલી આ ભાઈને તાવ આવ્યો હતો તો અમે દવાખાને લઈ જતા હતા. બરાબર. તો રસ્તામાં માટલી અમે દેખાઈ તો અમે કીધું લાવ માટલી ખોલી. અમે લાલચમાં આવી ગયા. હા. અમે 4 જણા અહીંયા આવીને માટલી ખોલીને અંદરથી ધુમાડો નીકળ્યો. પછી એના પછી અમને ખબર નહીં અમને શું થયું. ગાંડા જેવા મૂર્ખાઓ, કોઈ દિવસ એવી લાલચ ના રાખવાની. તમારા મનમાં એક જ લાલચ હશે, માટલી છે એટલે માલ મળશે. સાચી વાત છે. સાચી. એટલે આવી ભૂલ હવે તો બીજી વાર આવી ભૂલ નહીં કરીએ. કોઈ અજાણી વસ્તુને હાથ નહીં લગાવવાની. હવે કોઈ દિવસ આવી ભૂલ નહીં કરીએ. હકની વસ્તુ લેવાની, હરામની નહીં. અને એવો વિચાર નહીં કરવાનો કે બસ મળી જ જશે. સાચી વાત. બરાબર. સારું, ચલો નીકળો હવે. અને સાચવીને જજો રસ્તામાં હારું. શાંતિથી. જો ભાઈ આરામની વસ્તુ આરામમાં જ જાય. સાચી વાત હો.